પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા નવીન દિવ્યાંગતા પ્રમાણપત્ર અને જૂના દિવ્યાંગતા પ્રમાણપત્ર રિન્યૂ કરવા માટે કેમ્પનું આયોજન પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું। દિવ્યાંગ બનશે સશક્ત અને સ્વલંબન, જે અંતર્ગત સરકાર દ્વારા મળતા કલ્યાણકારી યોજનાનો દિવ્યાંગ લાભ લઈ શકે એ હેતુસર દર 6 મહિને દિવ્યાંગજન પ્રમાણપત્ર ઇસ્યુ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ ગુજરાત સરકારના જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા નવીન દિવ્યાંગતા પ્રમાણપત્ર અને જૂના દિવ્યાંગતા પ્રમાણપત્ર રિન્યૂ કરવા માટેના કેમ્પનું પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓપ્થાલ્મિક સર્જન, ઓર્થોપેડિક સર્જન, ENT સર્જન અને સાયકોલોજિસ્ટ તબીબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ચકાસણી બાદ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આ કેમ્પનો મોટી સંખ્યામાં દિવ્યાંગજનોએ લાભ લીધો હતો, જેમાં 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગને દર મહિને 1000 રૂપિયા પેન્શન આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારની નેમ છે કે કોઈ અશક્ત ન રહે, સૌ કોઈ સશક્ત બને, એના માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા ગુજરાત સરકાર શ્રી દ્વારા દર 6 મહિને દિવ્યાંગજનોના સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનો કેમ્પ રાખવામાં આવે છે। એના અંતર્ગત આજરોજ પાદરા ખાતે દિવ્યાંગજનોના સર્ટિફિકેટ આપવાનો કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં લગભગ 50થી વધુ દિવ્યાંગજનો હાજર રહ્યા છે અને તેમની ચકાસણી કરીને તેમને દિવ્યાંગતાનું સર્ટિફિકેટ આપવામાં આવશે। જે દિવ્યાંગ 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેઓને ગુજરાત સરકાર દર મહિને 1000 રૂપિયા સ્ટાઇફંડ પેન્શન આપે છે। તો આવા જે દિવ્યાંગજનો હોય તે અમારા જનસેવા કાર્યાલયનો સંપર્ક કરે, તેનો તમામ કાર્યવાહી એ અમારા જનસેવા કાર્યાલયથી કરી આપીશું। અને ગુજરાત સરકાર સૌને કોઈ સશક્ત બનાવવા માટે મજબૂત પ્રયાસો કરે છે, એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અને આનો લાભ એ ગુજરાતમાં અને પાદરા વિધાનસભાની જનતા અને પાદરા વિધાનસભાના દિવ્યાંગજનો એ ખૂબ જ સારી રીતે લઈ રહ્યા છે।